સુરતના લાલ દરવાજા ખાતે આવેલ લીલાબાગ વિદ્યા સંકુલ ખાતે રોબોટિક્સ તેમજ શૈક્ષણિક પ્રદર્શન 2024-25 નું આયોજન કરાયું હતું। સુરતના લાલ દરવાજા ખાતે આવેલી શ્રી ઈમો જીનવાડા કેવડી મંડળ સંચાલિત લીલાબા વિદ્યા સંકુલ ખાતે રોબોટિક્સ તેમજ શૈક્ષણિક પ્રદર્શન 2024-25 નું આયોજન કરાયું હતું, જેમાં પરિવર્તનશીલ યુગમાં બાળકોને તકનીકી જ્ઞાનની ડગલે ને પગલે જરૂર પડતી હોય છે। વાળી વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન મૂર્ત અમૂર્ત સ્વરૂપે જ્ઞાનોપાર્જન કરી પોતાની જાતને વધુને વધુ સજ્જ કરતા જ રહે છે અને પોતે વર્ગખંડમાં વિવિધ પદ્ધતિથી શીખેલા વિવિધ વિષયોને પ્રદર્શન દ્વારા રજૂ કર્યા હતા। તો આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દર્શના પંડ્યા, લીલાબા વિદ્યા સંકુલમાં હું પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। આજે અમારે ત્યાં રોબોટિક્સ અને શૈક્ષણિક શીખવાતા વિષયોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। હાલની તાતી જરૂરિયાત એવા રોબોટિક્સ વિષયની અમે બાળકોને અહીંથી વર્ગો લેવાય છે અને એ વર્ગોમાં બાળકોએ શીખેલા અલગ અલગ પ્રોજેક્ટ આજે અમે રજૂ કર્યા છે અને તેઓ વાલીની સમક્ષ એનું વર્ણન કરે છે અને એની ઉપયોગિતા અને મહત્વ સમજાવે છે। એ ઉપરાંત ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા જેવો અઘરો લાગતો વિષય એને સરળ બનાવવામાં કેટલીક સંકલ્પનાઓ ખૂબ સ્પષ્ટ રીતે બાળકો સમજે એ માટે નાના મોટા પ્રયોગો દ્વારા તેઓએ જાતે જ અહીં રજૂઆત કરી છે અને ખૂબ સુંદર રીતે લગભગ 400 જેટલા બાળકોએ અહીં ભાગ લીધો છે અને નાના નાના બાળકો પણ પાછળ ન રહેતા તેઓએ પણ ખૂબ સુંદર કારીગરોનો મેળો રજૂ કર્યો અને વિવિધ કારીગરોની ઓળખ આપી અને તેમના સાધનો એનું મહત્વ દર્શાવ્યું। એટલે આ પાછળનો અમારો હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય, એ લોકો અલગ અલગ વ્યક્તિઓની સામે પોતે પોતાની રજૂઆત કરતા શીખે વગેરે હેતુસર અમે આજે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને અમારું જીનવાડા કેળવણી મંડળ જે અમને દરેક કાર્યમાં સાથ આપે છે અને સતત વિદ્યાર્થીઓનો વિકાસ જ ઈચ્છે છે। તો એવા અમારા માનનીય શ્રી મુકુંદભાઈ જરીવાલા સર, ધીરેનભાઈ શાહ, મંત્રીશ્રી તેમજ યશસ્વીની મેમ, પાયલબેન, અમારા એકેડેમિક ડાયરેક્ટર કલ્પેશભાઈ ગાંધી તેમજ વિવિધ સંકુલના અમારા આચાર્ય મિત્રો પણ આજે અમારા પ્રોજેક્ટ જોઈ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને ખૂબ કાર્યક્રમ સરાહનીય રહ્યો। ઘણા બધા વાલીઓ, અમારા 1200 વાલીઓએ પણ આ કાર્યક્રમની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। આભાર।